પાદરા તાલુકાના ટીમ્બીપુરા પ્રાથમિક શાળાના નવીન કામગીરી સામે જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ પડિયારે ગંભીર આક્ષેપ કર્યા છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પાદરા તાલુકાના ટીમ્બીપુરા ગામ ખાતે નવીન શાળાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે। જો કે આ શાળામાં બાંધકામ સામે સ્થાનિક જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયારે તેમજ ગામના અગ્રણી અને એસએમસીના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમાં આ કામગીરી ખૂબ જ હલકી ગુણવત્તા મટીરિયલથી કરવામાં આવતી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। અર્જુનસિંહ પડિયારે જણાવ્યું છે કે ટીમ્બીપુરા પ્રાથમિક શાળાની કામગીરી જે પ્રકારે કરવામાં આવી રહી છે તેમાં ખૂબ જ હલકી ગુણવત્તાવાળી રેતી કપચી સહિતનું મટીરિયલ વાપરવામાં આવે છે અને જેના કારણે આ શાળાનું બાંધકામ વધુ સમય નહીં ટકી શકે, પ્રજાના રૂપિયાનું પાણી પણ થઈ જશે। આ બાબતે ભારે રોષ વ્યક્ત કરી વિડીયો વાયરલ કર્યો છે। સાથે સાથે કેટલાક ગામના અગ્રણી અને એસએમસીના સભ્યોએ પણ આ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે। અર્જુનસિંહ પડિયારે જણાવ્યું છે કે આ બાબતે જિલ્લા પંચાયત પ્રેરિત આ શાળાની તપાસ થવી જોઈએ અને તેમાં જો કસૂરવાર હોય તો તેની સામે પગલાં લેવા પણ જરૂરી છે। સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ટીમ્બીપુરા પ્રાથમિક શાળામાં શાળાનું કામ છે। ત્યાં શાળાના કામની અંદર આવી આ દળ માટી જેવી આ રેતી દેખાઈ રહી છે અને આવી રેતીથી કામ ચાલી રહ્યું છે। તો આ રેતીથી બિલ્ડિંગો કેટલી મજબૂત બનશે, એટલે અમે આનો સખત વિરોધ કર્યો છે। આવી રેતીથી ક્યારેય કામ ના ચાલવી લેવાય અને આ રેતીના નમૂનાનું એનો ટેસ્ટ લેવાશે, એનો સેમ્પલ લેવાશે, આગળની કાર્યવાહી લાગતા અધિકારીને કરવામાં આવશે।